એક સમયે જંગલની મધ્યમાં એક વિશાળ ઝાડ પર પોપટનો સમૂહ રહેતો હતો. ટોળાનો નેતા એક અનુભવી અને બુદ્ધિશાળી પોપટ હતો, જેણે હંમેશા તેના સાથીઓને સંગઠન અને એકતાનું મહત્વ સમજાવ્યું હતું. પરંતુ જ્યારે આ સંગઠનને તોડવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે શું થાય છે? આવો જાણીએ આ રોમાંચક અને શૈક્ષણિક વાર્તા સાથે આ રહસ્ય. પોપટનું ટોળું સુખી જીવન જીવી રહ્યું હતું. નજીકના ખેતરોમાંથી અન્ન મંગાવવામાં આવતું અને સાંજે બધા એક સાથે ગીતો ગાતા. પરંતુ જ્યારે એક શિકારીએ તે ઝાડ પર તેની જાળ ફેલાવી ત્યારે તેમની ખુશી છવાયેલી હતી. એક સવારે શિકારીએ એક ઝાડ નીચે જાળ પાથરી અને તેમાં ચોખા પાથરી દીધા. પોપટ ચોખા જોઈને ખુશ થઈ ગયા અને નીચે જવા લાગ્યા. પણ મુખ્ય પોપટ બુદ્ધિમાન હતો. તેણે બધાને ચેતવતા કહ્યું કે આ ચોખાના શિકારીની જાળ હોઈ શકે છે. આપણે સાવધાન રહેવું જોઈએ. કેટલાક પોપટ તેની વિનંતી માન્યા, પરંતુ કેટલાક લોભી થઈને નીચે આવ્યા. તેઓ ચોખા ખાવા લાગ્યા કે તરત જ તેઓ શિકારીની જાળમાં ફસાઈ ગયા. આ જોઈને મુખ્ય પોપટ ચિંતિત થઈ ગયો, પણ તેણે ધીરજ ગુમાવી નહીં. તે બાકીના પોપટ પાસે ગયો અને કહ્યું, આપણે આપણા સાથીઓને બચાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. સંગઠનમાં તાકાત છે. મુખ્ય પોપટે એક પ્લાન બનાવ્યો. તેણે બધા પોપટને કહ્યું, આપણે બધા પોતપોતાના પંજા વડે જાળ પકડીશું અને સાથે મળીને બળ લગાવીશું. જો આપણે સાથે મળીને કામ કરીશું તો આપણે આ જાળને ઉડાડી દઈશું. પોપટે મુખ્યની વાત માની. બધાએ સાથે મળીને પ્રયાસ કર્યો અને થોડી જ વારમાં ઝાડ પરથી જાળી ઉડી અને આકાશમાં ઉડવા લાગી. આ જોઈને શિકારી આશ્ચર્યચકિત થઈ ગયો અને તેમનો પીછો કર્યો. પોપટ જાળ સાથે ઉડતા રહ્યા અને શિકારી તેમનો પીછો કરતો રહ્યો. માથાનો પોપટ જાણતો હતો કે શિકારીને ફસાવવા માટે તેમને જલ્દી જ જાળ હટાવવાની જરૂર છે. તેણે તેના ટોળાને નજીકની ઝડપથી વહેતી નદી તરફ જવાનો નિર્દેશ કર્યો. નદી પાસે પહોંચીને બધા પોપટ એકસાથે નદીમાં જાળ નાખે છે. નદીના મજબૂત પ્રવાહથી જાળ વહી જાય છે અને શિકારી ખાલી હાથે પાછો ફરે છે. પોપટ તેમની બુદ્ધિમત્તા અને સંગઠન શક્તિથી તેમના સાથીઓને બચાવ્યા જ નહીં પણ શિકારીને પણ હરાવ્યા. મુખ્ય પોપટે બધાને કહ્યું, આ આપણી એકતાનું પરિણામ છે. જો આપણે એકજૂટ રહીશું તો કોઈ સંકટ આપણને ડરાવી શકશે નહીં. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સાચી શક્તિ સંગઠનમાં રહેલી છે. પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, દરેક સમસ્યાનો ઉકેલ એકતાથી જ મેળવી શકાય છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી વધુ રસપ્રદ વાતો માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર.